ઘડતર માટે વાપરો, તમારું જીવન ઉન્નત બને એની માટે તમે 8 કલાક તમને આપો. જ્યાંથી તમારું જીવન બગડી શકે છે ત્યાંથી નહીં. હમણાં નેટફ્લિક્સે જાહેરાત આપી છે, ખબર તમને? ચેલેન્જિંગ જાહેરાત છે. એમ નેટફ્લિક્સે કહ્યું કે અમે અમારા બધા પ્રતિસ્પર્ધીઓને હરાવી દીધા છે, હવે એક જ પ્રતિસ્પર્ધી બાકી છે જેને હરાવવાનો છે, અને એ છે માણસની ઊંઘ. એને પણ અમે હરાવશું. શું તાકાતથી બોલે છે નેટફ્લિક્સે! શું જાહેરાત આપી? બધા અમારા ચેલેન્જર્સ અને પ્રતિસ્પર્ધીને અમે હરાવી દીધા, હવે એક જ પ્રતિસ્પર્ધી બાકી છે. કોણ? હ્યુમન સ્લીપ. માણસની ઊંઘ એક જ અમારો દુશ્મન છે, એને પણ અમે હરાવશું. તો આપણે પણ સામે ચેલેન્જ આપો ને કે હું 8-10 કલાક મહેનત કરીને મારું લાઈફ એવું બનાવીશ. નેટફ્લિક્સ મારી ઉપર સિરિયલ બનાવે. મેક અ ચોઇસ ઓફ આર વર્ક. આ માટે આપણે કયો મુદ્દો સમજી રહ્યા છીએ? આપણે પરિશ્રમનો, મહેનત કરવાનો એક અભિગમ કેળવીએ, એક પસંદગી રાખીએ કે પુરુષાર્થ કરવો જ છે. તો પરિશ્રમી વ્યક્તિ છે, પુરુષાર્થી વ્યક્તિ છે, એ જીવનમાં ખૂબ આગળ વધી શકે છે, એ જીવનમાં ખૂબ પ્રાપ્ત કરી શકે છે. એટલે પરિશ્રમનો એક ચોઇસ હંમેશા આપણે જીવનમાં રાખીએ. બીજી એક સરસ ચોઇસ તમને શીખવાડવાની છે, અને એ ચોઇસ હમણાં એક બહુ જ મેં સરસ પુસ્તક વાંચ્યું. જેફ કોબે આ પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું ટાઇટલ છે લીડિંગ ધ લર્નિંગ રિવોલ્યુશન. એટલે અત્યારે ક્રાંતિ ચાલે છે સમાજમાં, અને ક્રાંતિ શું છે? ખૂબ નવા સંશોધનો થયા છે. તો અત્યાર સુધી છે ને નોલેજ ઇકોનોમી ચાલતી હતી. આ થોડું સમજવા જેવી વાત છે. બહુ સરસ એમણે વાત લખી છે. અત્યાર સુધી નોલેજ ઇકોનોમી ચાલતી હતી, જેની પાસે જ્ઞાન વધારે હોય એના હાથમાં તાકાત છે, એ ધંધો કરી શકે છે અને પૈસા કમાઈ શકે છે. હવે નોલેજ ઇકોનોમી ઇઝ મ્યુટેટિંગ, એટલે પરિવર્તિત થાય છે લર્નિંગ ઇકોનોમીમાં. જેટલું નવું આવે છે તમારા કાર્યક્ષેત્રમાં, તમે જેટલું ઝડપી અને સહેલાઈથી સમજી શકો, શીખી શકો, તો તમે બજારમાં ટકી શકો. નવી વાતો જે આવે તમે જેટલી જલ્દી શીખી શકો, સમજી શકો અને અપનાવી શકો, તો તમે ટકી શકશો. એટલે નોલેજ ઇકોનોમી ઇઝ મ્યુટેટિંગ ટુવર્ડ્સ લર્નિંગ ઇકોનોમી. એમાં એમણે બહુ સરસ વાત લખી છે કે દરેક વર્કિંગ પીપલ આજે ચેન્જ આવી રહ્યો છે, પરિવર્તન આવી રહ્યું છે, એને જેટલો વહેલો સ્વીકારી શકશે, સમજી શકશે, એ ટકી શકશે. જેફ કોબે બહુ સરસ પુસ્તક લખ્યું છે. મેં તો તમને સારાંશ આપ્યો. એટલે તમે જે પણ કાર્યક્ષેત્રમાં હો, તમારે રિસર્ચ ચાલુ જ રાખવાની કે મારા કાર્યક્ષેત્રમાં શું નવી વાત આવે છે, અને નવી વાત હોય એ શીખવાનો હંમેશા અભિગમ રાખો. ના આપણને તો બધું ખબર જ છે, એ એટીટ્યુડ ખોટો છે, એ ચોઇસ તમારી ખોટી છે. તમે ચેન્જ નહીં લાવી શકો. હું જીવનભર વિદ્યાર્થી છું મારા કાર્યક્ષેત્રમાં. હાઉ મેની ઓફ યુ બિલીવ ધીસ? વેરી ગુડ. મારા કાર્યક્ષેત્રમાં હું જીવનભર વિદ્યાર્થી છું, મારે શીખવાનું જ છે. આ અભિગમ રાખશો ને, આ ચોઇસ રાખશો. પસંદગી કઈ રાખવાની છે કે મારે સતત શીખતા રહેવાનું છે. એ પસંદગી રાખશો ને તો તમને હવામાંથી શીખી શકશો, પાણીમાંથી શીખી શકશો, કોઈના બે શબ્દોમાંથી શીખી શકશો, કોઈનું વર્તન જોશો તો શીખી શકશો. કેટલી બધી જગ્યાથી તમે શીખી શકશો. પણ અભિગમ રાખવો પડે કે મારે શીખીને આગળ વધવું છે. એ ચોઇસ. હું પૂર્ણ છું, એ ચોઇસ. મને બધું આવડે છે, એ ચોઇસ નહીં. મને બધી જ ખબર પડે છે, એ ચોઇસ નહીં. મારા કાર્યક્ષેત્રમાં મારે ઘણું બધું શીખવાનું છે, એ ચોઇસ રાખવાની. તો તમને ચાન્સ રહેશે કે તમે એક મોટો ચેન્જ લાવી શકો. સચિન તેંડુલકર મદ્રાસમાં એક રેસ્ટોરન્ટમાં જમતા, જે એમને સર્વ કરતા હતા, એ વેઇટરે એકવાર સર્વિંગ આપ્યું, સેકન્ડ સર્વિંગ આપ્યું, થર્ડ સર્વિંગ આપ્યું. એટલે સચિને એકવાર એમની સામે જોઈને થેન્ક યુ કહ્યું. તો થેન્ક્સ બોલે, થેન્ક્સ. પણ ત્રીજી વાર એકદમ એમની આંખમાં આંખ મિલાવીને કીધું. એટલે વેઇટર બહુ રાજી થઈ ગયા, અને વેઇટર પાસે એમનો ફેન હતા.
એટલે એમને મળીને સચિનને કીધું કે સર આઈ એમ યોર ફ્રેન્ડ, તમારો ચાહક છું. સચિને ફરી વખત સ્માઈલ આપીને થેન્ક યુ કહ્યું. ચોથી વખત આવ્યા એટલે પેલા વેઇટરે જરા હિંમત આવી, કારણ કે સચિને સામેથી રિસ્પોન્સ આપ્યો, બે વાર સ્માઈલ આપી એટલે હિંમત આવી. સચિને એટલે પેલા વેઇટરે સચિન તેંડુલકર જ્યારે એના પીક ઉપર હતા 2005, 6, 7 ની વાત છે. તો વેઇટરે સચિન તેંડુલકરને કહ્યું કે સર મારે તમારા બેટિંગ બાબતે એક સજેશન છે. હોટલનો વેઇટર ઇઝ ટેલિંગ સચિન તેંડુલકર, ગોડ ઓફ ક્રિકેટ, ક્રિકેટના ભગવાન કહેવાય. સચિન તેંડુલકર રિટાયર થયા ને વચ્ચે એક વાત કરજો, એની ઓળખ કેવી રીતે. સચિન તેંડુલકર રિટાયર થયા તો દુનિયાભરના બોલર્સને પૂછવામાં આવેલું કે સચિનનું એક વાક્યમાં વર્ણન કરો. પાકિસ્તાનના મહાન બોલર વકાર યુનુસ જે બોલ્યા છે સચિન વિશે કે સચિન કેન પ્લે અ લેગ ગ્લાન્સ ટુ અ પેસ બોલર વિથ અ વોકિંગ સ્ટિક. સચિનના હાથમાં તમે બેટ લઈ લો અને ઘરડો માણસ ચાલવા માટે જે લાકડી રાખે ને એ લાકડી સચિનના હાથમાં આપી દો તો પણ પેસ બોલરને જો એના પગમાં બોલ પડે તો લેગ ગ્લાન્સ પર ચોકો મારી શકે. વોકિંગ સ્ટિક થી, લાકડીથી મારી શકે, બેટથી નહીં. એટલું પાવરફુલ એનું જજમેન્ટ હતું. ઓસ્ટ્રેલિયાથી એડમ ગિલક્રિસ્ટ બોલેલા આઈ હેવ સીન ગોડ એન્ડ હી પ્લેઝ એટ નંબર 4 ઇન ઇન્ડિયા. મેં ભગવાનને જોયા છે કે ભારતમાં ચોથા ક્રમાંકે રમે છે. કેટલા બધા પ્રેઝિસ એની માટે હતા. હવે એમને આ વેઇટર એમ કહે છે કે સાહેબ તમારા ક્રિકેટ બાબતે આપણે એક વાત છે. Now see the choice that Sachin had. સચિનની જગ્યાએ આપણે ચોઈસ હોય તો તારું કામ કર. કઈ ચોઈસ રાખવી એની વાત કરું છું, તો તમને ચાન્સ મળશે ચેન્જ માટેનો. આપણે કે તારું કામ અથવા તો કે ઓકે વાંધો નહીં, આપણે બોલવા પણ ના દીધું. સચિને ત્યાં સ્પૂન પ્લેટમાં મૂકી દીધી, ખુરશી ફેરવી દીધી એના તરફ. એટલે બેઠા બેઠા જબ ખસ્યા અને પ્રેમથી એને કીધું યસ પ્લીઝ, બોલો શું વાત છે. પેલા વેઇટરે કહ્યું કે સર તમે જે પુલ શોટ મારો છો, જ્યારે રાઇઝિંગ ડિલિવરી હોય, મિડ પિચ ડિલિવરી હોય, બાઉન્સર હોય, ત્યારે તમે જે પુલ શોટ મારો છો એ તમારો વધુ સ્ક્વેર લેગ સુધી જાય છે, પણ ડીપ સ્ક્વેર લેગ અને ડીપ ફાઇન લેગ સુધી જતો નથી. સચિને વિચાર કર્યો કે હા પુલ શોટ પૂરો ફૂલ રેન્જ ઉપર પુલ શોટ વાગતો નથી. પેલા વેઇટર કે સર તમે જે એલ્બો ગાર્ડ પહેરો છો, ગ્લોવ્સ પહેર્યા હોય બેટ્સમેન, એલ્બો ગાર્ડ પહેરેલું હોય આ હાડકાને બચાવવા માટે, એ તમારું એલ્બો ગાર્ડ છે ને, આ એલ્બો એટલે કે આ તમારી કોણીથી થોડુંક બહાર નીકળે છે 1 થી 1.5 ઇંચ, એ તમારા હાથના ફૂલ મૂવમેન્ટને રોકે છે. તમે એલ્બો ગાર્ડ જો 1 ઇંચ નાનું કરી નાખો ને તો તમારા હાથની ફૂલ મૂવમેન્ટ આવશે, ફૂલ શોટ છે ડીપ ફાઇન લેગ સુધી લાગશે. સચિન તો જોઈ રહ્યા ની સામે શું આ માણસનું ઓબ્ઝર્વેશન છે યાર. સચિને કીધું કાલ સવારે ટ્રાય કરો. નેક્સ્ટ ડે સવારે ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમ ઉપર પ્રેક્ટિસમાં ગયા અને એના પેસ બોલર્સને બધાને કીધું મને મિડ પિચ ડિલિવરી આપો, હું ફૂલ શોટ મારી શકું નહીં, મારે પ્રેક્ટિસ કરવી છે. બધા એક પ્રકારની ડિલિવરી નાખીને એમને સ્ટ્રોક મારે લાગ્યું કે અમારું ફૂલ એટલે પેલી એલ્બો ગાર્ડથી એમનો હાથની ફૂલ એક્સટેન્શન રોકાઈ જતું. એલ્બો ગાર્ડ થોડુંક નાનું કર્યું, 1 ઇંચ જેટલું નાનું લાગે એ પહેર્યું અને ફૂલ મૂવમેન્ટ આવી અને પછી ખબર પડી કે આપણે ઇમ્પ્રુવમેન્ટ છે. સચિન તેંડુલકરે ફોન કરીને વેઇટરને બોલાવ્યો, એમના હાથ હેન્ડશેક કરીને થેન્ક યુ કહ્યું. પહેલા કીધું કે સર તમારી ટી શર્ટ અત્યારે જે પહેરી છે એ સહી કરી મને આપો. સચિને સહી કરીને ટી શર્ટ એમને આપી દીધી. જો સચિન તેંડુલકર શીખવાની ચોઈસ રાખતા હોય તો આપણે બધા અહીંયા બેઠા છે કોઈ સચિન નથી. કોઈ નામથી હશે, ગુણથી વાત કરું છું, કળાથી વાત કરું છું. ચોઈસ એવી રાખવી કે મને મારા કાર્યક્ષેત્રમાં હજી ઘણી બધી ઓછી ખબર પડે છે, ઘણી બધી માહિતી મારે મેળવવાની છે, હું ઘણું બધું શીખી શકું છું. એટલે ઈગો ડિફ્લેટ કરી દેવાનો. તમારા કાર્યક્ષેત્રમાં 25 વર્ષનો અનુભવ હોય તો પણ તમે ઘણી બધી વસ્તુથી અજાણ છો. અત્યારે જર્મનીમાં હોર્ટિકલ્ચરનું એક્ઝિબિશન ચાલે છે, એટલે કે ખેતીવાડીના સાધનોનું એક્ઝિબિશન ચાલે છે. તો ભારતના એક બહુ જ મોટા ખેડૂત છે, હું એમનું નામ નથી આપતો, ઘણું બધું સારું ટ્વીટ કરતા હોય છે. મારા એક મિત્રએ મને આજે સાંજે તેમનું ટ્વીટ મોકલ્યું, એમને ફોટોગ્રાફ મૂક્યા છે.
એવા સાધનો છે ખેતીવાડી માટે તો આપણને તો કલ્પના ના થાય. એને નીચે લખ્યું છે ખબર નહીં આ સાધનો ભારતની ખેતીમાં ક્યારે આવશે. ઝાડ ઉપર બેરીઝ ઉગી હોય ને તો એક મશીન એટલું નાનું ને પાતળું છે ને બધી બેરીઝ પ્લગ કરે, પણ કાચી હોય નહીં પાકી હોય એવી. એટલું તો માણસને ખબર નથી પડતી. બોલો તોડવા બેસે તો દરેકના કાર્યક્ષેત્રમાં કેટલું બધું બાકી છે. એટલે ચોઇસ, ધ લર્નિંગ ચોઇસ. મારી સાથે બોલો, I will always keep choice of learning. બસ હું શીખવાની ચોઇસ રાખીશ તો આપણે જીવનમાં આપણી પાસે એક બહુ જ મોટો ચાન્સ રહે કે આપણે બહુ જ મોટું ચેન્જ, પરિવર્તન એ આપણે આપણા જીવનમાં લાવી છે. એ પરિવર્તન આપણો સમય પૂરો થયો છે એટલે 5 મિનિટમાં હું પૂરું કરું છું. એ પરિવર્તન સહેલું નથી, પરિવર્તન અઘરું છે, પણ એ સ્વીકારવું, એ સ્વીકારમાં એમાં જ આપણી પ્રગતિ રહેલી છે. ચોઇસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ પરિવર્તન માટે મહાન સ્વામી મહારાજ ગુરુ પદે આવ્યા ત્યારે એમની ઉંમર 83 વર્ષની હતી. પૃથ્વી પર એક માણસ નથી 8 અબજની વસ્તીમાં અત્યારે જે 83 વર્ષે કોઈ મલ્ટીનેશનલ કોર્પોરેશનની સીઈઓ તરીકે જવાબદારી લે. હું લૌકિક ભાષામાં શબ્દો વાપરું છું. મહંત સ્વામી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે એમને જવાબદારી સોંપી તો બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને વહીવટી વડા તરીકે 83 વર્ષની ઉંમરે જવાબદારી સ્વીકારી. ચેન્જ સામાન્ય નથી. 83 વર્ષ સુધી મહંત સ્વામી મહારાજ જે જીવન જીવ્યા એમાં બહુ જ મોટું પરિવર્તન આવ્યું. પણ એ પરિવર્તનમાં એમણે ચોઇસ શું રાખી? એક્સેપ્ટન્સ ચોઇસ. હું સ્વીકારું છું આ જવાબદારી. એટલે ખાલી સ્વીકારી એટલું નહીં, પરફોર્મન્સ આપ્યું. 2016માં પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી ગુરુ પદે આવ્યા. છેલ્લા 8 વર્ષમાં મહંત સ્વામી મહારાજે 450 સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી. એટલે દર 8મા દિવસે એક નવી સંસ્થાનું ઉદ્ઘાટન કરીને સમાજની સેવામાં મૂકી દીધી. પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ હતી 15 દિવસે એક સંસ્થા. અત્યારે મહંત સ્વામી મહારાજની એવરેજ ચાલે છે દર 8મા દિવસે એક સંસ્થા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને તો ફાઉન્ડેશન તૈયાર કરવાનું હતું, એની પર પ્લેટફોર્મ તૈયાર કરવાનું હતું, એની પર પરફોર્મન્સ આપવાનું હતું. મહંત સ્વામી મહારાજને ફાઉન્ડેશન અને પ્લેટફોર્મ તૈયાર હતું, સીધું પરફોર્મન્સ ચાલુ કરી દેવાનું હતું. પણ ઇઝ પરફોર્મિંગ. અમેરિકામાં અક્ષરધામ સેકન્ડ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ એમનું ઉદ્ઘાટન કર્યું. અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર. ગઈકાલના સમાચાર છે કે છેલ્લા 4 મહિનામાં ફેબ્રુઆરીની 14મી તારીખે અબુધાબી મંદિરનું ઉદ્ઘાટન થયું. ગઈકાલે 14 જૂને 4 મહિના પૂરા થયા. 4 મહિનામાં 1 મિલિયન 10 લાખ વિઝિટર આવ્યા. રોજના 8000 પર ડે 8000. એટલે 83 વર્ષે, 85 વર્ષે, 90 વર્ષે, આજે એમની ઉંમર 91 વર્ષની છે. 91 વર્ષે પણ એ પરફોર્મન્સ આપી શકે છે. જવાબદારી લીધી છે તો પરફોર્મન્સ આપી શકે છે. આ બહુ જ મોટો ચેન્જ, પરિવર્તન એમણે એમના જીવનમાં સ્વીકાર્યું 83 વર્ષની ઉંમરે. પણ એ ચેન્જ એમને સહજ સ્વીકાર્યું, જવાબદારી સહજ સ્વીકારી તો બહુ જ મોટું પરિણામ લાવી શક્યા. This was a choice that he made. તમારા ઘરમાં દાદા હોય 83 વર્ષના, તમે એને એક નાની જવાબદારી આપો કે તમારા પૌત્રને રોજ સવારે સ્કૂલે મૂકવા જાવ, ભાઈ એ રહેવા દે. 83 વર્ષની વ્યક્તિ એક નાની જવાબદારી પણ ઘરમાં લઈ ના શકે. 83 વર્ષની વ્યક્તિ તેના ઘરમાં તમે જોજો શું કરે છે. શિયાળો હોય તો 8 વાગે એટલે કે મને બહાર તડકે બેસાડો, કે બે જણા ઉચકીને ખુરશી બહાર બેસાડવાના. તડકો બહુ લાગે ને ત્યાં બેઠા બેઠા સાંગણી પછાડે ઉચકીને અંદર લાવવાના. આટલો જ કાર્યક્રમ હોય 83 વર્ષે. 83 વર્ષે બીએપીએસ જેવી આવડી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જવાબદારી સ્વીકારવી અને પછી પરફોર્મન્સ આપવું, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. ઓન્લી મહંત સ્વામી મહારાજ કેન મેક ઇટ પોસિબલ. એક એ જ શક્ય કરી શકે. પણ ચોઇસ કેવી મોટી હતી કે 83 વર્ષે એમને હા પાડી કે હું આ જવાબદારી સ્વીકારીશ. પોતાના ગુરુ મહંત પ્રમુખ સ્વામી મહારાજને હા પાડી, તમારી ઈચ્છા છે, તમારી આજ્ઞા છે, હું જવાબદારી સ્વીકારીશ. અને સ્વીકારીને બેસી ગયા તો પરફોર્મન્સ આપ્યું.
એટલે ચોઇસીસ ઘણી વખત અઘરી પડે, પસંદગી અઘરી હોય, પણ જે અઘરી પસંદગી હોય છે ને એમાં તમારી પાસે મોટો ચાન્સ હોય છે પરફોર્મન્સ આપવાનો. એ વખતે પછી ગભરાવાનું, મૂંઝાવાનું નહીં. રોહિત શર્મા અને વિરાટ કોહલી બે જણા ફરિયાદ કરવાની ચાલુ કરે, નાના યાર બોલ તો 90 માઇલની સ્પીડે આવે છે બોસ, બહુ તાકાત, બહુ પેસથી ડિલિવરી ફેંકાય છે સામે. ભાઈ એટલે તમને બેન મોકે, બાકી આપણે બધા નહોતા. ત્યાં 90 અને 95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, 135, 140, 145 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડતી હોય. અને આપણે કઈ નહીં, ગંજી લેંગો કરીને ટીવી ની સામે મોકરા બેઠા બેઠા કે આવડતું જ નથી આ બેન રમતા. કારણ કે આપણે છેલ્લી મેચમાં યુએસ ની સામે બંને જણા બહુ ઓછા રનમાં આઉટ થઈ ગયા. સૌરભ નેત્રાવલકરે બંનેને વિકેટ લીધી. તો આપણે કે બોલ આઉટસાઇડ ઓફ સ્ટમ્પ તો ત્યાં મારા જાણ શું જરૂર હતી? તારે ગંજીને લેંગો પહેરીને ઘરમાં પંખો ચાલુ કરીને એસી ચાલુ કરીને અને તું આખી જિંદગી કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ દોરીને એની દિવાલ બગાડીને ધોકાથી રમીને મોટો થયો અને ત્યાં તું કોમેન્ટ આપે છે. ચોઈસ રાખો કે ખોટી ટીકા ટિપ્પણ ન કરવી. આપણે એ ચોઈસ રાખવાની કે હું આ જવાબદારી સ્વીકારું ને હું કરી શકું. ધેટ ઇઝ અ ચોઈસ. ટીકા કરતા તો બધાને આવડે છે, એમાં કઈ મોટી વાત નથી. બરોબર નહોતું, જમવાનું બરોબર નહોતું, આ સમોસા જોડા ચટણી ચાલે જ નહીં, આ આવડે કરાય જ નહીં, આ પેન્ટ જોડા ટી શર્ટ જાગે જ નહીં. તને કોણે આ બધું કરવાનું કીધું છે? તમારા ઘર પાસેથી જાન જતી હોય ને, આમ જાન તો ગેલેરીમાં બેઠો એક કવર મોડું જોઈએ કે રાત્રે પાછું 3 વાગ્યા સુધી શું જોયું હોય? નેટફ્લિક્સ. આઈ કટાવાનું છે તો મારે યાદ કરાવું છું. રાત્રે 3 વાગે જો નેટફ્લિક્સ જોઈને સવારે 11 વાગે ઉઠે અને બ્રશ કરતો કરતો પાછો સાંભળે કે નીચેથી કોઈ જાન નીકળે તો પાછો બ્રશ કરતો કરતો બહાર ગેલેરીમાં જાય. તો તું પણ થાય તો ખેર પાછો પેલા પણ બગાડે નીચે વાળાનો. અને પછી અંદર આવીને પહોળો કરી કે બે જણા જામતા નથી. તો તે નક્કી કરેલું બે જણાને જામે નહીં તો તારે નક્કી કરવાનું છે કેવી રીતે જમાડવું. અને જામને છૂટા પડી ગયા તો એકાદાની જવાબદારી તારે છે. મુક્તે માથા પર ચોઇસીસ સારી રાખો. ચોઇસીસ શું રાખવાની? મારી શક્તિ, મારા વિચાર, મારી અને મારા સમાજના પ્રગતિ માટે વપરાવા જોઈએ આ ચોઇસ. તો આવા ખોટા ટીકા ટિપ્પણમાં, ખોટા ટાઈમ બગાડવામાં આપણી પાસે કોઈ પ્રકારની શક્તિ જ નથી. આવી ચોઇસ રાખવાની. મારા વિચારો, મારી શક્તિ, મારો ટાઈમ મારી પ્રગતિ માટે, મારી સંસ્થાની પ્રગતિ માટે, મારી કંપનીની પ્રગતિ માટે, મારા પરિવારના સુખાકારી માટે, મારા દેશના વિકાસ માટે અને મારો દેશ $5 ટ્રિલિયન ઇકોનોમી બને એની માટે જ વપરાવી, એની માટે જ વપરાવી જોઈએ. એ ચોઇસ રાખજો. એટલે નેટફ્લિક્સ સંપૂર્ણ બંધન કરી દેવાનું. એ આપણી એનર્જી બગાડે છે, આપણો મેમરી પાવર બગાડે છે. એનું રિફ્લેક્શન તમારા સંબંધો ઉપર આવશે. સંબંધોમાં કોઈક વખત એની ઇફેક્ટ આવી જશે ને મોટી ભૂલ કરી બેસશો, આ જીવન પસ્તાવાનો વારો આવશે. ચોઇસ રાખવાની કે આવી કચરપટ્ટી મગજમાં ઘૂસવા નથી દેવી. બધા ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર જે પ્રોડક્શન આવે છે, એક પણ પ્રોડક્શન એવું નથી કે જે તમે પરિવાર બધા સાથે બેસીને જોઈ શકો. એમાં રાઈટ ઓર રોંગ? રાઈટ. દ્વિઅર્થી શબ્દો વપરાય છે, દ્વિઅર્થી વાક્યો, ડાયલોગ્સ બોલાય છે, દ્વિઅર્થી એક્શન્સ થાય છે. હું તો સ્પષ્ટ કહું છું કે આ બધા ઘણા બધા ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપરના પ્રોડક્શન્સમાંથી એક્સ્ટ્રા મેરિટલ અને પ્રી મેરિટલ રિલેશનશિપ્સ કેવી રીતે બાંધવા એ બધા શીખી જાય છે. કેવી રીતે લગ્નેતર સંબંધો બાંધવા ત્યાંથી જ શીખે છે. આમાં મગર બગાડે. 70-80 વર્ષનું જીવન, હાથ પગ શક્તિ બુદ્ધિ ભગવાને આપ્યા છે, વિચારો સારા આપ્યા છે. આવો એક સત્સંગ, મંદિરનો યોગ, આવા આપણા સંતોનો યોગ, તમારી પાસે 2-5 સારા મિત્રો હશે, 2-4 સારા શિક્ષકો તમને શીખવાડનારા છે. પછી તમે તમારું જીવન ઉન્નત ન બનાવી શકો, તમે નામ ન બનાવી શકો તો એ તમારી ખોટ છે. એટલે ચોઇસ એ રાખવાની. છેલ્લી વાત બોલું છું, પસંદગી એ રાખવાની કે જે વાત, જે વિચાર, જે ક્રિયા એ મને મારી પ્રગતિમાં રોકતી હોય
એ પસંદગી હું ક્યારેય નહીં કરું. હું એવી જ પસંદગી કરીશ કે આ વાત, આ વિચાર, આ ક્રિયા મને લાભાર્થી હોય, મારા સમાજને લાભાર્થી હોય, દેશને લાભાર્થી હોય, એ જ પસંદગી રાખીશ. મને ચાન્સ મળશે કે હું એક બહુ જ મોટું પરિવર્તન લાવી શકું, એક બહુ જ મોટો ચેન્જ એ હું લાવી શકું. તો આવી રીતે થોડી પસંદગીઓ છે. આપણો સમય પણ થઈ ગયો છે, પણ આ એક વાત છે કે ચોઈસ સારી રાખજો તો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના છે, અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે અહીંયા બંધાતું આ સુરતમાં કણાતમાં અક્ષરધામ, એના હેતુઓ આ જ છે કે દરેકનું જીવન ઉન્નત બને. ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન સમારોહમાં પ્રમુખ સ્વામી મહારાજે આ લખેલું કે આનો હેતુ શું છે? દરેકનું જીવન ઉન્નત બને. તો એ અક્ષરધામ છે, તો એનો લાભ આપણને સુરતવાસીઓને મળ્યો છે. માટે જોઈન યોરસેલ્ફ ઇન સમ વે વિથ અક્ષરધામ. અક્ષરધામ સાથે કોઈક રીતે તમે જોડાજો. તમે યુવા સભામાં આવશો એ તમે જોડાયેલા છો, યુવા સભાના કાર્યક્રમમાં તમે ભણશો એ જોડાયેલા છો. મેક અ ચોઇસ ઓફ BAPS યુવક સભા. રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. હાથ ઊંચો રાખજો, હાથ ઊંચો રાખજો. હું બોલાવે બોલજો. આઈ પ્લેજ, એટલે કે હું પ્રતિજ્ઞા લઉં છું કે આઈ વિલ, એટલે કે હું ચોક્કસપણે અટેન્ડ યુવક સભા એટ BAPS અડાજણ. BAPS મંદિર અડાજણમાં યુવા સભામાં હું આવીશ. Thank you very much and prayers for all of you.